નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને જોતા ભારત પાકિસ્તાન સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લાના પણ વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠક યોજી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. જો કોઈ આપાતકાલીન સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા ઇમરજન્સી હેલ્પ સેન્ટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇન્ડો પાક બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા સરહદી ગામોમાં સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ સરહદી બનાસકાંઠાના 24 ગામોના લોકોને જો સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉભી થાય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા, રહેવા, જમવા, આરોગ્ય વગેરે માટેના ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર રાખવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને જોતા વાવ સુઈગામ વિસ્તારના સરહદી ગામોમાં સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કરાયા છે. તેથી જિલ્લાવાસીઓને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં, તેમ જિલ્લા પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની સ્થિતિને લઈને સરહદી વિસ્તારોમાં અને જિલ્લા તંત્રની શું ખાસ તૈયારી? હાલના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર પાસે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના અનુલક્ષીને ગઈકાલે રાત્રે અંદાજિત 9:45 વાગ્યાની આજુબાજુ સુઈગામ અને વાવ તાલુકાના સરહદી નજીકના 24 જેટલા જે ગામો છે એમાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું અને તમામ જે ગ્રામજનો છે એનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત 0 પોઈન્ટથી અંદાજિત 22 કિલોમીટરનો જે વિસ્તાર છે એ હાલમાં સંપૂર્ણ વિસ્તાર બીએસએફ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે અને બીએસએફની બટાલિયન્સ દ્વારા હાલમાં જે પણ આગળની એલર્ટ રહેવાની કે સુરક્ષાની કામગીરી છે તે ચાલી રહી છે. કોઈ પણ જે ઇમરજન્સીની સિચ્યુએશન આવે તો એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના જે સરહદી વિસ્તારના ગામો છે ત્યાં આગળ ફૂડ સપ્લાય, મેડિકલ સપ્લાય વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સરકારી આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલો છે ત્યાં જનરેટર સેટ સાથેની વ્યવસ્થા છે. આ ઉપરાંત ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે પણ ટ્રાન્સપોર્ટની સુવિધાની જરૂર હોય કે ડમ્પર કે અન્ય મટીરિયલની જરૂર હોય એના માટેની પણ તૈયારી રાખેલી છે. વોલન્ટિયર્સને પણ તૈયારી કરાવવામાં આવી છે. આમ કોઈ પણ જો ઇમરજન્સીની સિચ્યુએશન આવે એના માટે હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જે તૈયારી છે એ ચાલી રહી છે. પણ આ સાથે હું કહેવા માંગીશ કે ચોક્કસથી સાવધાની અને કાળજી રાખવી જોઈએ, પણ ગભરાટની પણ કોઈ જરૂર નથી. જે પણ હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કોઈ જો ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ તમામ કામગીરી ચાલી રહી છે. જે ગામો છે ત્યાં આરોગ્યમાં કેટલી ટીમો તૈનાત કરાઈ છે, કેટલા ડોક્ટર્સ, કેટલા મેડિકલ સ્ટાફ, એની કોઈ વ્યવસ્થા? સરહદી વિસ્તારના જે ગામો છે એમાં જે આપણા પેરામિલિટરી ફોર્સ છે એમના માટે પણ ઇમરજન્સીમાં જે મેડિકલ સુવિધાનું અલગથી સેન્ટર ઊભું થાય તેવી પણ અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. આ ઉપરાંત જે પણ આરોગ્ય કેન્દ્રો છે, જે પણ હોસ્પિટલ છે એ પણ તમામ મેડિકલ સુવિધાથી સજ્જ છે. આ ઉપરાંત જે મેડિકલ એસોસિએશન છે તેમને પણ સાથે રાખી અને ઇમરજન્સીની સિચ્યુએશનમાં જે ખાનગી ડોક્ટરો અને હોસ્પિટલો પણ સહયોગ કરે એ માટેના પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે. સરહદી વિસ્તારના ગામોના લોકોને ખસેડવાની પરિસ્થિતિ ઊભી થાય તો એના માટેની શું વ્યવસ્થા, શું મિકેનિઝમ? કુલ 24 જે ગામો છે એ ગામોમાં જો ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય તો ઇવેક્યુએશન કરવાનું થાય. આ માટેનો સંપૂર્ણ ઇવેક્યુએશન પ્લાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે. તેમને ક્યાં ખસેડવામાં આવે, ખસેડ્યા બાદ એમની જે ભોજન અને એની સુવિધા છે, એમને કયા ટ્રાન્સપોર્ટના માધ્યમથી